મહારાષ્ટ્રમાં તોડાતી નવા જૂન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ. ભાજપ અજીત પવારવાળી એનસીપી સાથે ગઠબંધન તોડે તેવી શક્યતા. કેદારનાથ ગંગોત્રી ચારધામ યાત્રાનો વિદેશી નાગરિકોમાં ઘણો ક્રેઝ. અત્યાર સુધી 20,000 રજીસ્ટ્રેશન થયા. સાઉદી અરેબિયાનો અમેરિકા સાથેનો 80 વર્ષ જૂનો પેટ્રોલ ડોલર સોદો સમાપ્ત. હવે અન્ય કરન્સીમાં લેવડ દેવડ થશે. મોદી G7 બેઠકમાં ભાગ લેવા માટે ઇટલી પહોંચી ચૂક્યા છે. વિશ્વ શાંતિ અને એઆઈના ઉપયોગ અંગે ચર્ચા થશે. G7 સમિતિ પહેલા ઇટલીની સંસદમાં ભારે હોબાળો. સાંસદો એકબીજા પર લાત અને મુક્કાઓથી તૂટી પડ્યા. ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીનો નમસ્તે વિડીયો થયો વાયરલ. વિડીયોની ટિપ્પણીઓમાં ભારતના થયા વખાણ. હુતી બળવાખોરોએ 24 કલાકમાં વધુ 3 જહાજો પર હુમલો કર્યો. કુવૈત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ભારતીય મૃતદેહોને લઈને વાયુસેનાનું વિમાન કેરળ પહોંચ્યું. આ જોઈને દરેકની આંખો થઈ ભીની. અમેરિકામાં 8 આતંકવાદી પકડાયા. IS સાથે હોઈ શકે છે કનેક્શન. હોંગકોંગ શેરબજાર પાછળ રાખી ભારતીય શેરબજાર વિશ્વમાં 4થા ક્રમે પહોંચ્યું છે. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.